જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું પાલકની પૂરી અને બટાકાની ભાજી। પાલક પૂરી બનાવવા માટે મેં અહીંયા પાલકને સ્વચ્છ પાણીએ ધોઈને લઈ લીધો છે। હવે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે પાલકને બોઇલ કરવા માટે એડ કરી દઈશું। પાલક એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું। હા, પાણીનું પ્રમાણ જો વધારે હોય તો પાણી એડ કરવાની જરૂર નથી, પરંતુ પાણીનું પ્રમાણ ઓછું હોય તો જરૂર પાણી એડ કરવું પડશે, જેથી કરીને પાલક પાણીની અંદર ડૂબતી રહે અને સારી બોઇલ થાય। હવે તેને હાથની મદદથી પ્રેસ કરીને 5 થી 7 મિનિટ માટે બોઇલ થવા દઈશું। હવે મેં અહીંયા ભાજી માટે બટાકા લઈ લીધેલા છે। તમે બટાકાને જોઈ શકો છો। બટાકા પ્રેશર કુકરની અંદર બોઇલ કરવાના છે, તે માટે મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે। પ્રેશર કુકરની અંદર બટાકાને એડ કરી દઈશું અને બટાકા પાણીની અંદર ડૂબતા રહે તેટલું પાણી લેવાનું છે। હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બટાકા બોઇલ કરતી વખતે તેની અંદર મીઠું એડ કરવું એ બહુ જ જરૂરી છે। હવે 5 થી 7 મિનિટ પછી તમે પાલકને જોઈ શકો છો। પાલકનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે। હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને મિક્સ કરી દઈશું। પાલકની અંદર મીઠું એડ કરવાથી પાલકનો કલર જરાય ચેન્જ નથી થતો અને પાલક એકદમ લીલીછમ રહેશે। જો પાલકની અંદર મીઠું એડ નહીં કરો તો પાલકનો કલર ચેન્જ થઈ જશે। હવે તમે જોઈ શકો છો પાલકની અંદર એક બોઇલ આવી ગયો છે। હવે કાણાવાળા વાસણની અંદર પાલકને નીકાળી દઈશું। કાણાવાળા વાસણની અંદર પાલક નીકાળવાથી પાલકની અંદરનું પાણી પણ એકદમ નીકળી જશે અને પાલક રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ જશે। હવે પાલકની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 લીલા મરચાં લઈ લીધેલા છે। મરચાં મોડા હોવાથી મેં વધારે મરચાં લીધા છે। જો તમે તીખા મરચાં યુઝ કરતા હોય તો તમે મરચાં ઓછા પણ લઈ શકો છો અને વધારે તીખું ખાતા હોય તો તમે મરચાં વધારે લઈ શકો છો। અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધો છે। મિક્સર જારની અંદર મેં પાલક એડ કરી દીધી છે। પાલક એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 6 થી 7 કળી જેટલું લસણ એડ કરીશું અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું। આદુનો ટુકડો અને લસણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર રફલી ચોપ કરેલા મરચાં એડ કરી દઈશું। મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલા કરી દઈશું। મસાલામાં મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું। તીખું લાલ મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। ધાણા જીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને હવે આ બધા જ મસાલાને સારી રીતે પેસ્ટ કરી દઈશું। તમે જોઈ શકો છો મેં અહીંયા પાલકની પેસ્ટ કઈ રીતે કરી છે। આ રીતે પાલકને ફાઇન ચોપ કરી દેવાનું છે। હવે મેં અહીંયા બાફેલા બટાકા નીકાળી દીધા છે। હવે બાફેલા બટાકાને ઠંડા થવા દઈશું। ઠંડા થાય ત્યાર સુધી આપણે લોટ બાંધી દઈશું। લોટ માટે મેં અહીંયા 2 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે। અડધા બાઉલ જેટલી અંદર સોજી લીધેલી છે। સોજી નાખવાથી પૂરી એકદમ ક્રિસ્પી થશે અને હવે તેની અંદર મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ અને સોજી બરાબર લોટની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું કારણ કે આપણે પાલકને બોઇલ કરતી વખતે તેમાં નાખ્યું હતું। હવે અહીંયા મેં મોણ માટે ઘી લીધેલું છે। તમે મોણ માટે અહીંયા તેલ પણ યુઝ કરી શકો છો, પરંતુ મેં અહીંયા મોણ માટે ઘી લીધું છે। હવે આપણે ઘી એડ થઈ જાય ત્યારબાદ ઘી અને લોટને બરાબર મિક્સ કરી દઈશું। તમે પૂરીનો લોટ બાંધતા હોય તો અહીંયા મોણનું પ્રમાણ ઓછું જ રાખવું, જેથી કરીને આપણી પૂરી સારી રીતે ફૂલે। હવે પાલકની જે પેસ્ટ બનાવેલી છે તે પાલકની પેસ્ટને આપણે લોટની અંદર એડ કરી દઈશું। પાલકની પેસ્ટ લોટની અંદર એડ કરવાથી પાણીની જરૂર નહીં પડે। હા, જો જરૂર પડે તો તમે થોડું પાણી એડ કરી શકો છો, બાકી પાલકની પેસ્ટની અંદરથી જ આપણો લોટ સારી રીતે બંધાઈ જશે, કારણ કે પાલકમાં પણ પાણી હોય છે, બોઇલ કરેલી હતી તે માટે। અને હવે આપણે પાલકને લોટની સાથે બરાબર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો મેં જરાય પાણી એડ નથી કર્યું તો પણ સારી રીતે સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ એડ કર્યા બાદ લોટને બરાબર તેલની અંદર મિક્સ કરી દઈશું, જેથી કરીને તેલવાળો ઓઇલી લોટ થઈ જાય। હવે તમે જોઈ શકો છો કેવો લોટ સોફ્ટ થઈ ગયો છે। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું। હવે આપણે જે બાફેલા બટાકા ઠંડા કરવા મૂક્યા હતા તે બટાકા સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે તેને આ રીતે છોલી દઈશું। બટાકાને બરાબર ચોપ કરી લઈશું અને અહીંયા મેં વઘાર માટે મરચું લીધું છે,
હળદર લીધેલી છે, ધાણા જીરાનો પાવડર લીધો છે, હિંગ લીધી છે, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, ઝીણી સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો અને જીરું લીધેલું છે અને વઘાર માટે મેં અહીંયા તેલ લીધું છે. હવે આપણે ગેસ સ્ટવ ઓન કરી દઈશું. ગેસ સ્ટવ ઓન કર્યા બાદ તેની પર કઢાઈ મૂકી દઈશું. કઢાઈ થોડીવાર ગરમ થાય ત્યારબાદ તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. તેલને બરાબર ગરમ થવા દઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સૂકા મરચાં નાખી દઈશું. સૂકા મરચાં નાખ્યા બાદ જીરા અને સૂકા મરચાંને તેલની અંદર બરાબર સાંતળવા દઈશું. મરચાં અને જીરું બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. આદુ લસણની પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે તેલની અંદર બરાબર સાંતળવા દઈશું. આદુ લસણનો ટેસ્ટ અહીંયા ભાજીની અંદર બહુ જ મસ્ત આવશે. હવે આદુ લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીવાર મિક્સ કરી દઈશું અને ડુંગળી મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હળદરને અહીંયા એડ કરવાથી હળદર જરાય કાચી નહીં રહે અને હળદરનો સ્વાદ બહુ જ મસ્ત આવશે. હળદર ડુંગળીની અંદર બરાબર મિક્સ કરી દઈશું અને થોડીવાર ચડવા દઈશું. ડુંગળી અને હળદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું કારણ કે આપણે બટાકાને બોઇલ કરતી વખતે મીઠું એડ કર્યું હતું. હવે મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝટપટ ડુંગળી કૂક થઈ જશે અને હવે અહીંયા તીખું લાલ મરચું 2 મોટી ચમચી જેટલી એડ કરી દઈશું. મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું. ધાણા જીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો. હવે મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું. બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરી દઈશું તેલની અંદર અને ડુંગળીને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. મસાલાની અંદર પાણી એડ કરવાથી આપણા મસાલા સારી રીતે કૂક થશે અને બળશે પણ નહીં. મસાલા બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં અહીંયા 2 બોઇલ કરેલા બટાકાને મેશ કરી રાખ્યા છે તેને એડ કરી દઈશું. મસાલાની અંદર બોઇલ કરેલા બટાકા મેશ કરી એડ કરવાથી થોડો આપણો રસો પણ થીક થશે અને સ્વાદ પણ બહુ જ મસ્ત આવશે. હવે તમે જોઈ શકો છો બટાકા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સમારેલા બટાકા આપણે એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને બટાકાની ઉપર મસાલો બરાબર ચોંટી જાય. હવે તમે સારી રીતે મિક્સ કરીને તમે જોઈ શકો છો બટાકાની અંદર મસાલો મિક્સ થઈ ગયો છે. હવે તેને આપણે રસા માટે થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણે બટાકાની ભાજી સારી એવી કૂક થઈ જાય. જો તમે વધારે રસો કરવા માંગતા હોય તો વધારે પાણી પણ નાખી શકો છો પરંતુ હું ભાજી બનાવું છું એટલે હું વધારે રસો નહીં બનાવું. હવે તેને પાણીની અંદર મિક્સ કરી દઈશું. હવે તેને ઢાંકીને 5 મિનિટ કૂક થવા દઈશું. થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી ભાજી બરાબર કૂક થઈ ગઈ છે. હવે તેને એકવાર ફરી આપણે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણો રસો બરાબર મિક્સ થઈ જાય બટાકાની અંદર અને હવે તૈયાર છે આપણી ભાજી. હવે આ ભાજીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં પૂરી માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે પૂરીને વણી દઈશું. પૂરી ઓરસિયા ઉપર ચોંટે નહીં તે માટે મેં અહીંયા તેલ લગાવ્યું છે. હવે તેને આપણે બરાબર નાનું એવું લોયું લઈને પૂરી વણી લઈશું. પૂરી વણતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં કાણું ન પડે. જો કાણું પડશે તો આપણી પૂરી જરાય ફૂલશે નહીં અને પૂરી ફૂલાવા માટે જો મેં જે પ્રકારે પતલી પૂરી વણી છે તે પ્રકારે જ પતલી પૂરી વણશો. હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વણેલી પૂરી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ રીતે ગોળ ફૂલશે કારણ કે તેની અંદર મોણનું પ્રમાણ પણ ઓછું છે અને તેની અંદર સોજી નાખી છે તેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી થશે. તમને એકલી પૂરી ખાવામાં પણ બહુ મજા આવશે. હવે આપણી પૂરી તમે જોઈ શકો છો એકદમ ગોળ થઈ ગઈ છે ફૂલીને. આવી જો તમને ક્રિસ્પી અને ફૂલેલી પૂરી જોઈતી હોય તો તમે મારી રેસીપીને ફોલો કરશો તો આવી જ પૂરી થશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય
તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ.